ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજનું વચન જોઈએ. હે તિમોથી, જે સત્ય તને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખ, અને અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે તેના વાદ વિવાદથી દૂર રહે. એને કેટલાયક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે. તારા પર કૃપા થાઓ. 1 તિમોથી તેનો 6 અધ્યાય અને તેની 20મી અને 21મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. વર્તમાન સમય અત્યાધુનિક તકનિક, વૈજ્ઞાનિક સંશોધનોથી ભરપૂર એવો સમય છે, અને એવા ફાસ્ટ યુગમાં મારે ને તમારે પણ સમયે સાવધાન થઈને, સમય વર્તીને એડવાન્સ બનવું પડે, અપડેટ થવું પડે અને રહેવું પડે. સાથે એ પણ ધ્યાન રહે કે હું મારા મૂલ્યો, મારી ગુણવત્તા, મારો આદર્શ, મારી ઓરિજિનાલિટી ન ગુમાવી બેસું. સમયની સાથે તાલ મિલાવવો જરૂરી પણ છે અને મિલાવવો પણ પડે, નહીં તો આઉટ ઓફ ડેટ કહેવાશો. સમય જતાં એક્સપાયર ડેટ પણ આવી જશે અને સમેટાઈ જવું પડશે. સમજી જજો. મોબાઈલ, કમ્પ્યુટર, લેપટોપ જેવા સંચાર માધ્યમના સાધનોએ દુનિયાને મુઠ્ઠીમાં કરી લીધી છે. અને ગયા વર્ષે મેં આ જ કલમ પર, આ જ વિષય પર સાંપ્રત સમયને ધ્યાનમાં રાખીને આ જ દિવસે થોડું લખ્યું હતું, અને તેને ફરીથી એકવાર નવી સમજણ સાથે નવી રીતે આપની સમક્ષ મૂકવાના માટે પ્રયત્ન કરી રહ્યો છું. તમે MNP સાંભળ્યું હશે. એનું ફૂલ ફોર્મ થાય છે મોબાઈલ નંબર પોર્ટેબિલિટી. તમને એક નેટવર્કમાં સંતોષ ન થાય તો તમે બીજા નેટવર્ક સાથે જોડાઈ શકો. વળી તમારો નંબર વગેરે એનું એ જ રહે, બેલેન્સ પણ એ જ રહે, વેલિડિટી પણ એ જ રહે. વળી ઉપરથી કંપનીઓ તમને એટલે કે ગ્રાહકો ખેંચવાના માટે જાત જાતની જાહેરાતો અને ઇનામ પણ આપે. મને કોઈકે કહ્યું કે સુનિલભાઈ, આમાં એટલે કે એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં તમે જાઓ તો તમને ભલભલા ઇનામ પણ મળે, ભેટ પણ મળે. જેમ કે વોટર જગ મળે, નાનું કૂલર મળે, ડિજિટલ વોચ મળે, છત્રી મળે, મફત ડેટા મળે, વેલિડિટી મળે વગેરે ભલભલું. ને પ્રોસેસ પાછી મફતમાં થાય. આપણને નથી લાગતું કે સાંપ્રત સમયમાં આધ્યાત્મિક જગતમાં, મંડળીઓમાં પણ આ થઈ રહ્યું હોય? લોકો આમથી તેમ જઈ રહ્યા છે. આ મંડળીમાં ન ફાવે તો પેલી મંડળીમાં, આ સંસ્થામાં ન ફાવે તો પેલી સંસ્થામાં, આ વ્યવસ્થામાં કંઈક અસંતોષ થાય, કંઈક ખોટું લાગે, કંઈક જોવતું કે ભાવતું ન મળે તો પછી બીજી સંસ્થા કે બીજી મંડળીમાં જતું રહેવું. લોકો આમથી તેમ જઈ રહ્યા છે. પ્રબોધક દ્વારા જૂના કરારમાં અને નવા કરારમાં પણ ઘણી બધી જગ્યાએ ઈશ્વરે કહ્યું છે કે લોકો આમ તેમ દોડાદોડ કરશે. અને પાઉલ પ્રેરિત પણ તિમોથીને સલાહ આપતા કહે છે, 2 તિમોથી તેનો 4 અધ્યાય ને તેની 3જી અને 4થી કલમમાં, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશ સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે. તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે. એવો સમય આવ્યો છે, એવો સમય આવી રહ્યો છે અને એવો સમય આવી ગયો છે કે લોકો શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં. ખોટું લાગશે, લાગી આવશે, આ મને કહ્યું એ પ્રમાણે થશે, અને પછી બધી બાબતો થાય છે, તમે જાણો છો. તિમોથીને વર્ષો અગાઉ પાઉલ પ્રેરિતે આ સલાહ આપી હતી. અને દાનિયેલ પ્રબોધકના પુસ્તકમાં પણ દાનિયેલ પ્રબોધક દ્વારા ઈશ્વરે દાનિયેલ 12 અને 4માં જે જણાવ્યું છે તે એ કે ઘણાઓ અહીં તહીં દોડશે ને જ્ઞાનની વૃદ્ધિ થશે, ભલભલા વિશ્વાસીઓ ડગી જશે, અને આમથી તેમ ઝોલા ખાનાર બરુની પેઠે ડોલશે, ડગશે. પણ એની પાછળ પણ કેટલાક કારણો છે, પરિબળો છે. શા માટે મારે MNP કરવું પડે? નેટવર્કના ધાંધિયા હોય, બરાબર નેટવર્ક પકડાતું ના હોય, ચાલતું ના હોય, ફોન આદાન પ્રદાન થઈ શકતો ના હોય,
મોંઘું રિચાર્જ હોય. આત્મિક નેટવર્કમાં પણ કંઈક આવું જ છે. વિશ્વાસી હજી વિશ્વાસમાં સ્થિર નથી. ભલે એ વિશ્વાસી પરિવારમાં જન્મ્યો હોય, ઉછર્યો હોય, બાઇબલ અભ્યાસ પણ કરતો હોય, સંગતોમાં પણ જતો હોય, પણ જે શિક્ષણ હોવું જોઈએ, મળવું જોઈએ, આપવું જોઈએ, લેવું જોઈએ, ઉતારવું જોઈએ એ ન હોય તો આ પ્રમાણે થાય છે. મંડળીઓમાં પ્રશ્નો હોય, લડાઈ ઝઘડા હોય, જીવન મંડળીઓના એટલે કે વિશ્વાસી લોકોના જીવન સાક્ષી નમૂનાની સીધી કે આડકતરી નકારાત્મક અસરો પણ વિશ્વાસીઓને આહત કરે છે. હકારાત્મક અસરો, સાક્ષી નમૂનો આપણા લોકો અફસોસની વાત કે ભૂલ્યા છે, એની જગ્યાએ 90-95% નકારાત્મક અસરો છોડી રહ્યા છે, જેને કારણે આપણે લોકોને ઠોકરરૂપ બની રહ્યા છે અને લોકો MNP કરી રહ્યા છે અને તેઓ MNP કરવા મજબૂર બને છે. તો કરવું શું? સિમ્પલ. જીવન સુધારો, સાક્ષી સુધારો, નમૂનો સુધારો, દેવના વચન મુજબ વાતાવરણ આપો, ઊભું કરો, એક એક ઘેટાની પૂરતી કાળજી રાખો. જે સત્ય તમને મને આપણને સોંપવામાં આવ્યું છે તે સંભાળી રાખો. સત્ય જે દેવનું વચન, એ સિવાય બીજી બધી કપોળ કલ્પિત એ બધી બાબતો કશું નહીં. સત્ય, સત્ય અને સત્ય. અધર્મી લવારાથી તથા જેને ભૂલથી જ્ઞાન કહેવામાં આવે છે એના વાદ વિવાદથી દૂર રહો. દુન્યવી જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન પુષ્કળ છે ને હવે તો નેટ ખોલો એટલે આંગળીના ટેરવે હજારો સંદેશાઓ વગેરે રેકોર્ડિંગ ને બધું તૈયાર મળી જાય છે. પણ ઈશ્વરની પાસે જઈએ, ઈશ્વરની પાસે જાઓ અને તેઓ તમને તમારા પોતાના માટે, તમારા કુટુંબને માટે, તમારા પોતાના માટે ને તમને જે લોકો પર એક આગેવાન તરીકે મૂકવામાં આવ્યા છે, એક જવાબદારી સોંપવામાં આવી છે, એ લોકોના માટે જે જરૂરી છે, વાસ્તવિક છે, એ જે આપે એ કહો અને એ કરો. ભલે એમને ખોટું લાગે, ભલે એ તમારી વિરુદ્ધ જાય, ભલે એ તમને ભાંડે, ભલે એ તમને હેરાન કરે, પણ જે ઈશ્વર તરફથી મળે છે, આપે છે, કહેવાનું કહેવામાં આવે છે એ જ કહો અને એ જ કરો. એ અસર કરશે, કરશે અને કરશે. બુદ્ધિ અને જ્ઞાન આપણી પોતાની, મારી, તમારી, આપણી જગીક જ્ઞાન અને બુદ્ધિનું પ્રદર્શન ટાળો. એના કારણે એને કેટલાયક સત્ય માનીને વિશ્વાસ સંબંધી ભ્રાંતિમાં પડ્યા છે, જેના માટે આપણે પોતે પણ એટલા જ જવાબદાર અને કારણભૂત છીએ. યાદ રહે, આપણે હિસાબ આપવાનો જ છે અને એમાં કોઈ છટકબારી નથી, એનાથી કોઈ બચી શકવા નથી. અને તેથી પ્રભુ પિતા પરમેશ્વર આ બધી બાબતોને હકારાત્મક વલણ સાથે, વાસ્તવિકતા સાથે અને ગંભીરતાપૂર્વક તેને અપનાવવા, સ્વીકારવા અને એ પ્રમાણે કરવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.